સુરેન્દ્રનગરના સાયલા રોડ પર બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો। પથ્થરમારાની ઘટનામાં 4 થી વધુ વ્યક્તિને ઈજા પહોંચી છે। ઇજાગ્રસ્તોને સાયલાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। પારિવારિક ઝઘડામાં જાહેરમાં પથ્થરમારો કરવામાં આવ્યો। હાઈવે પર પસાર થતા વાહન ચાલકો પણ જોખમમાં મુકાયા। સમગ્ર બાબતે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। સંવાદદાતા પરેશ ફોન લાઈન પર જોડાયા છે। પરેશ, સુરેન્દ્રનગરના સાયલા રોડ પર બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો, શું સ્થિતિ? ચોક્કસ જણાવી દે તો સાયલામાં કાયદો વ્યવસ્થાના લીરે ઉડતા હોય તેવો વિડીયો સામે આવ્યો હતો, જેમાં સાયલાના બે પરિવારો વચ્ચે હિંસક મારામારી અને છૂટા પથ્થરના ઘા થતા હોય તેવો વિડીયો છે તે વાયરલ થયો હતો, જેને લઈને સાયલા પોલીસને જાણ થતા 112 આવી પહોંચી અને 112 આવી પહોંચતા તમામ જે પથ્થરો મારો કરી રહેલા લોકોને પકડવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। જ્યારે 3 લોકોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ મારામારીનો વિડીયો વાયરલ થતા જ સાયલામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। બિલકુલ, પરેશ, જાણકારી બદલ આપનો આભાર।